જે રીતના આજે પિલોલમાં ઉપસ્થિત થયા છો, મહાદેવના દર્શન કર્યા છો, શું કહેશો? પિલોલ ગામનો આશીર્વાદ એ હંમેશ મારા ઉપર રહ્યો છે. જ્યારે હું એક ઓફિશિયલ તરીકે પણ CSR હેઠળ પિલોલ ગામ સાથે જ્યારે મારે સંકળાવાનું થયું હતું, ત્યારથી પિલોલ ગામના સર્વે આગેવાનો, અમારી પૂર્વ કંપનીના ઘણા બધા કર્મચારીઓ એ પણ પિલોલ ગામે હતા. અને જ્યારે ચૂંટણીમાં મારું નામ જાહેર થયું ત્યારે એક એવું ગામ કે જે ઉમળકાભેર હંમેશા મારી સાથે ખભેથી ખભા મેળવીને ઊભું રહ્યું એવું ગામ એ પિલોલ ગામ છે. અને પિલોલ ગામના મહાદેવના પણ આશીર્વાદ હંમેશા મારા ઉપર રહ્યા છે. આજે અમાસનો દિવસ છે અને મહાદેવના આશીર્વાદ માટે મેં જ્યારે વિનંતી કરી કે મારે આવવાનું છે, ત્યારે આ ગામના આપણા વિપુલભાઈ, દિનેશભાઈ અને સર્વે લોકો એટલું ઉમળકાભેર મારું સ્વાગત કર્યું અને મને જે પ્રકારે પ્રેમ આપ્યો, હું સમગ્ર પિલોલ ગામના વાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાતરી આપું છું કે આ ગામના વિકાસ માટે, આ ગામના એક એક વ્યક્તિને સરકારી યોજના તમામ લાભો મળે એ માટે હર હંમેશ હું કાર્યરત રહીશ. પ્રોગ્રામ માનનીય શ્રી ડૉક્ટર હેમંતભાઈ જોશી સાહેબ સાંસદ બન્યા એના પૂર્વે પહેલાં અમારી 6 થી 7 વર્ષથી કે જ્યારે કંપનીમાં ચેનલમાં તરીકે જોબ કરતા ત્યારથી પારિવારિક સંબંધ હતા. અને ચૂંટણી સંજોગો તમે ચૂંટણી લડવાની ચૂંટણી લડ્યા પછી સાંસદ તરીકે ચૂંટાયા હોય ત્યારે 5 મહિનાનો સમયગાળો થઈ ગયો હોય ત્યારે અમે અમને કહ્યું હતું કે હવે એક જ દિવસ અમારા ગામની મુલાકાત લો. એટલે આજે અમને ગઈકાલે અમારે ડિસ્કસ કર્યા પછી અમે અમારા ગામના સ્વાગત કાયમ ઉપસ્થિત રહ્યા. સંજોગોસર અમારા સાઉથ તાલુકાના લોકલાયક ધારાસભ્ય શ્રીમાં કેતનભાઈ ઇનામદાર તેમના બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી વ્યસ્તતાને લીધે ઉપસ્થિત રહી ના શક્યા. અને સાંસદશ્રીની હાજરીમાં આજે ગ્રામજનોની હાજરીમાં સાંસદશ્રીનું સ્વાગત કરવાનું.